નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પૈસાનું અભિમાન માણસને કેટલો સ્વાર્થી અને જુલ્મી બનાવી દે છે। જેઓ પોતાનાથી નબળા લોકો પર જુલ્મ કરવાને પોતાનો અધિકાર સમજવા લાગે છે, પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે જો ક્યારેક એવું બને કે તેમનું આખું ધન દોલત છીનવાઈ જાય તો તેમના અભિમાનનું શું થશે? આથી જ પૈસાનું અભિમાન એક અસ્થાયી વસ્તુ છે જે માણસને સ્વાર્થી અને જુલ્મી બનાવે છે, પરંતુ જ્યારે એવો સમય આવે છે કે તેનું આખું ધન છીનવાઈ જાય ત્યારે માણસને પોતાની વાસ્તવિકતાની ખબર પડે છે અને તે આંતરિક પરિવર્તન તરફ આગળ વધવા લાગે છે। આજની કહાની પણ કંઈક આવી જ છે, જેને રિદ્ધિમાએ અમારી સાથે શેર કરી છે। આ આખી ઘટના તેની સાથે બની હતી, જે હું તમને સંભળાવવા જઈ રહી છું। મારું નામ રિદ્ધિમા છે અને આ કહાની મારી છે, એક એવી છોકરીની જેણે પોતાના માતા પિતાની ખોટને છુપાવવાનો પ્રયાસ કર્યો અને પોતાના ભાઈને બધું સમજાવ્યું, પરંતુ પછી તે જ ભાઈ પોતાની હઠમાં મને એવી દુનિયામાં લઈ ગયો જ્યાં મારા સત્યની કોઈ કિંમત ન હતી। મારા ભાઈ સચિને પોતાની મરજીથી પોતાના બોસની દીકરી સાથે લગ્ન કરી લીધા। ન તો કોઈ સંબંધ જોયો, ન જાતિ, તેની તો બસ એ જ હઠ હતી કે તે એ જ છોકરી સાથે લગ્ન કરશે। લગ્ન પછી ભાઈએ મને કહ્યું કે હવે અમે તેના સાસરેના ફાર્મ હાઉસમાં રહીશું, તો મેં પણ મનમાં વિચાર્યું કે ચાલો ઠીક છે, ભાઈ ખુશ છે તો હું પણ ખુશ છું અને મને પણ તો બહેન જેવો પ્રેમ કરનારી એક ભાભી મળશે, મને પણ ત્યાં જઈને ઇજ્જત મળશે। પરંતુ ત્યાં જેમ જ ફાર્મ હાઉસનો દરવાજો ખુલ્યો, મેં પહેલીવાર અનુભવ્યું કે હું તો આ મહેલ જેવા ઘરની કોઈ મહેમાન નથી, પણ બોજ બનીને આવી છું। એ ફાર્મ હાઉસ ખૂબ જ શાનદાર હતું, જેની દરેક વસ્તુ ચમકદાર અને કિંમતી હતી અને અમારા જૂના ઘરથી તદ્દન અલગ। દિવાલો પર વિચિત્ર શાંતિ અને ફર્નિચર એટલું કિંમતી હતું કે તેના બેસતા પણ મને શરમ આવતી હતી। ઉર્વીનો સ્વભાવ અને અંદાજ તદ્દન અલગ હતો, તેના કપડાં, તેની વાતો અને તેની વાત કરવાની રીત બધું જ મારા માટે નવું અને અજાણ્યું હતું। પહેલો દિવસ ખૂબ વિચિત્ર રીતે પસાર થયો, મને લાગ્યું કે કદાચ થોડો સમય લાગશે, પછી હું ઉર્વી સાથે ભળી જઈશ, પરંતુ જેમ જ રાત થઈ, ભાઈ અને ઉર્વી મને જણાવીને ક્યાંક બહાર નીકળી ગયા। મેં પૂછ્યું, ભાઈ તમે લોકો ક્યાં જાઓ છો? તો ઉર્વી હસતા બોલી, અમે થોડો સમય એકલા વિતાવવા માંગીએ છીએ, જ્યાં કોઈ ન હોય। આમ પણ તારો ભાઈ કેટલા સમયથી બધાની જવાબદારીઓ ઉપાડતો આવ્યો છે, હવે તેને પણ તો શ્વાસ લેવા દે। ઉર્મીની વાત મારા હૃદયને ચોંટી ગઈ અને મારો ભાઈ કંઈ બોલ્યો નહીં, બસ તેમણે મારો ખભો થપથપાવ્યો અને તેની સાથે બહાર ચાલ્યો ગયો। હું આખા ફાર્મ હાઉસમાં એકદમ એકલી હતી। એ ફાર્મ હાઉસ જે બહારથી સ્વપ્ન જેવું લાગતું હતું, તે હવે મને અંદરથી ભૂત બંગલા જેવું લાગવા લાગ્યું। મને મારા જૂના ઘરની ખૂબ યાદ આવવા લાગી। એ ઘર નાનું હતું પણ સુખ અને આપણાપણથી ભરેલું હતું। સવારે જ્યારે તે બંને પાછા આવ્યા ત્યાં સુધી હું જાગતી હતી। મેં ભાઈને કહ્યું, ભાઈ મને અહીં ડર લાગ્યો હતો, રાત્રે અહીં કોઈ ન હતું, હું એકલી હતી, મને આપણા જૂના ઘરે પાછું જવું છે, આપણે ત્યાં જઈએ ને, આપણે અહીં કેમ આવ્યા? મેં બસ આટલું જ કહ્યું હતું, ત્યાં જ ઉર્વી તરત વચ્ચે બોલી, તો શું આ પહેલાં તું ક્યારેય ઘરમાં એકલી નથી રહી જે તને ડર લાગ્યો હતો? તું કોઈ નાની છોકરી નથી અને શું થઈ ગયું? આમ પણ અમે તો બહાર ગયા હતા, હવે તારા ડરના કારણે અમે ક્યાંય ફરવા પણ ન જઈએ શું? ઉર્વીએ મારી સાથે આટલી ખરાબ રીતે વાત કરી ત્યારે પણ ભાઈ મને જોતા હતા અને હું આંખોમાં આંસુ લઈને ભાઈ તરફ જોતી હતી કે તેમની આંખોમાં હવે મારા માટે તે પ્રેમ બાકી ન હતો જે ક્યારેક પહેલાં હતો। તેમણે મને બસ આટલું જ કહ્યું, રિદ્ધિ, નવું વાતાવરણ છે, સમય સાથે તને આદત પડી જશે, તું ઘરના કામકાજ કરવાનું શરૂ કર જેમ તું આપણા જૂના ઘરમાં કરતી હતી, એથી તારું મન પણ લાગશે। હું જોઈ રહી હતી કે હજી તો અમે અહીં આવ્યાને એક જ દિવસ થયો હતો અને મારો ભાઈ મારી બાજુએ બોલવાને બદલે ઉલટું મને જ સમજાવી રહ્યો હતો। આ જોઈને મને ચૂપ લાગી ગયું। મને આ વાત ખૂબ દુઃખ આપી રહી હતી કે મારા ભાઈએ મારી વાત ન સમજી, તો પછી હું બીજા કોઈ પાસેથી શું અપેક્ષા રાખું? ઉર્વી દરેક સમયે પોતાની વસ્તુઓ વિશે વાત કરતી, લક્ઝરી વસ્તુઓ, પાર્ટીઓ, મોંઘી ગાડીઓ અને કપડાં। મારા સાદા કપડાં, મારી શાંતિ, બધું જ તેની સાથે અપમાનથી ઓછું ન હતું। એક દિવસ તો તેણે મને કહ્યું, રિદ્ધિ, તારા કપડાં કેટલા ખરાબ છે, એકદમ સસ્તા, તું થોડી શોપિંગ કર, તારા માટે નવા કપડાં લે, પણ મને લાગે છે કે તારા પર એ પણ નહીં જામે। તેણે વાતમાં મારું અપમાન કરી દીધું હતું, પણ હું તો ચૂપ જ રહી, કારણ કે મને ખબર હતી કે તેની સાથે દલીલ કરવાથી મને કોઈ ફાયદો નહીં થાય, ઉલટું તે મારા પર કોઈ વાત ચડાવીને ભાઈને મોટું કરીને કહી દેશે। હું દરરોજ આજ શાંતિમાં રહેતી કે ભાઈની નજીક રહીને તેમને મારા પ્રેમનો અહેસાસ કરાવું કે તેમની બહેન તેમને કેટલો પ્રેમ કરે છે, તેનું ધ્યાન રાખે છે,
અને એ જ અપનપણું યાદ અપાવું જે ક્યારેક અમારી વચ્ચે હતું. પરંતુ તે હવે દરરોજ થોડું થોડું કરીને ઉર્વીનો થતો જતો હતો. એક દિવસ જ્યારે તે બંને બહાર ગયા હતા અને હું કિચનમાં કામ કરી રહી હતી, ત્યારે મને લાગ્યું કે આ ફાર્મ હાઉસ ફક્ત દિવાલોથી ભરેલું છે, પણ અહીં કોઈ મારા આંસુ જોનારું કે મને સાંભળનારું નથી. મેં તે રાત પણ એકલી જ પસાર કરી. બસ દિવાલો સાથે વાત કરીને મેં મારું હૃદય હળવું કર્યું, પોતાને આશ્વાસન આપ્યું અને સૂઈ ગઈ. કદાચ હવે મારી અસલી મુશ્કેલ પરિસ્થિતિઓ શરૂ થઈ ચૂકી હતી. મારી જિંદગીના દિવસો એક સરખા થઈ ગયા હતા, પરંતુ એ દિવસે કંઈક અલગ હતું. હું બરામદામાં કપડાં સૂકવી રહી હતી જ્યારે ઉર્વી ફોન પર કોઈની સાથે જોરથી વાત કરી રહી હતી. પછી ફોન કાપીને મને બોલી, સાંજે મારી એક મિત્ર આવી રહી છે. હું ઈચ્છું છું કે બધું સારું થાય, બધું ખાવાનું વગેરે તું બનાવીશ. મારા હાથમાં કપડાં હતા, પણ હૃદય ફરી એકવાર ડગમગી ગયું કે આ કદાચ તે જ અમીર મિત્ર હશે જેનો તે અવારનવાર ઉલ્લેખ કરતી હતી. મને આ વાતનો અંદાજો હતો કે આજે હું ફરી ગેર બની જઈશ અને એક ખૂણામાં શાંત બેસી રહીશ. શાંત થતાં જ ઉર્વીએ વોચમેનને પણ રજા આપી દીધી. હું હેરાન થઈ ગઈ કે આટલા મોટા ફાર્મ હાઉસમાં જ્યાં દરેક દિવાલ માનો સોનાની જેમ ચમકે છે, ત્યાં સુરક્ષા કરનારું પણ કોઈ નથી. પછી ઉર્વી હસતા બોલી, આજની સાંજ ખૂબ ખાસ છે. પોતાના લોકો સાથે રહેવામાં જે સુખ હોય છે તે બીજે ક્યાંય નથી. ભાઈ પણ ત્યારે ઓફિસથી આવ્યો હતો. મેં કંઈક કહેવાની હિંમત કરી, પણ મેં તે એટલી ઉતાવળમાં હતો જાણે તેના માટે ફક્ત ઉર્વીની હાજરી જરૂરી હતી. બંને તૈયાર થઈ ગયા. પછી બંને સાથે બહાર જવા લાગ્યા. હું હેરાન થઈ ગઈ કે આ તો પોતાના કોઈ મિત્રને ઘરે બોલાવવા માંગતી હતી, હવે આ બહાર જઈ રહ્યા છે. જતાં જતાં ઉર્વીએ મને બસ આટલું જ કહ્યું, અમે જઈ રહ્યા છીએ અને દરવાજો બંધ કરી લે. કોઈ દરવાજે આવે તો કોઈની સાથે વાત ન કરવી. તેનો મિત્ર ખરેખર ન આવ્યો, પણ તે બંને જ ક્યાંક ચાલ્યા ગયા. દરવાજો બંધ થતાં જ આખું ફાર્મ હાઉસ માનો શ્વાસ રોકી ગયું. હું કિચનમાં ગઈ, ત્યાં કંઈક બનાવીને ખાધું. પછી બરામદામાં આવીને બેસી ગઈ. વાદળો છવાયેલા હતા, હવામાં વિચિત્ર શાંતિ હતી, જાણે દરેક વસ્તુ મને ઘૂરી રહી હોય. બાકીનો સમય મેં કેટલાક કામ કરવામાં પસાર કર્યો અને જ્યારે ઊંઘ આવી તો સૂઈ ગઈ. પછી રાતના લગભગ 2 વાગ્યા હશે. અચાનક લાઇટ ચાલી ગઈ. એક જ પળમાં આખું ફાર્મ હાઉસ અંધારાથી ભરાઈ ગયું. હું ચોંકીને ઊભી થઈ ગઈ. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હાથમાં ટોર્ચ પણ હાજર ન હતી. હું મીણબત્તી શોધવા લાગી, પણ હાથ દિવાલો સાથે અથડાયો. પાછી આવી ગઈ. અંધારામાં ફક્ત મારા શ્વાસના અવાજો સંભળાતા હતા. અચાનક એક વિચિત્ર અવાજ આવ્યો. કદાચ હવાથી દરવાજો હલ્યો હતો. હું એકદમ પાછળ વળી. હું ખૂબ ડરી ગઈ હતી. એવું લાગતું હતું જાણે હૃદય ગળામાં આવી ગયું હોય. મેં હાથથી ટટોલીને ચેક કર્યું તો દરવાજા પર તાળું હતું, પણ અંધારાએ મને કેદ કરી દીધી હતી. ચારે બાજુ સન્નાટો અને વેરાન. મોબાઈલ પણ બંધ. તેની ચાર્જિંગ ખતમ થઈ ગઈ હતું. મેં પોતાને કહ્યું, બસ રિદ્ધિમા, હિંમત રાખ, કંઈ નહીં થાય. ઉપરવાળો તારી સાથે જ છે. પણ હૃદય માનવા તૈયાર ન હતું. રૂમના એક ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ. હાથને એકબીજા સાથે બાંધી દીધા. આંખો બંધ કરી અને માનો ચહેરો યાદ આવવા લાગ્યો. તેમના ખોળાની ખુશ્બુ, તેમનો હાથ અને તે લોરીઓ જે મને સુવડાવી દેતી હતી. આજે એ બધું કેટલું દૂર થઈ ગયું હતું. હવે આજે જો તે હોત તો કદાચ આવું રીતે કોઈ એકલી ન છોડત. થોડીવાર પછી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. હું ચોંકી ગઈ, પણ મારી હાલત પણ હિંમત ન થઈ. દરવાજો ખુલતા જ લાઇટ આવી. ભાઈ અને ભાભી હવે પાછા આવી ગયા હતા. રોશની આવતા જ મારા શ્વાસમાં જાણે શ્વાસ આવ્યો. ભાઈએ મને રૂમના ખૂણામાં ડરેલી બેઠેલી જોઈ અને આશ્ચર્યથી પૂછ્યું, આ શું હાલત બનાવી છે તે? શું થયું? હું એટલી ડરેલી હતી કે હું કંઈ બોલી પણ ન શકી. ત્યારે ઉર્વી મારા પર હસવા લાગી અને બોલી, અંધારાથી પણ ડરી ગઈ? લાગે છે તારું બાળપણ હજી ગયું નથી. હું ઉર્વીની વાત પર કંઈ ન બોલી શકી. બસ આંખો ભીની થઈ ગઈ. ભાઈએ મને જોયું અને થોડીવાર ઊભો રહ્યો, પણ પછી ઉર્વી તરફ જોઈને બોલ્યો, રિદ્ધિ, લાઇટ ચાલી જાય તો નાના નાના કામોમાં વ્યસ્ત રહે. તારું મન બીજે લાગશે તો તને ડર નહીં લાગે. ભાઈની વાતોથી મારું હૃદય થોડું શાંત થયું. ઉર્વી પણ પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કર્યો અને હું પણ પથારીમાં જઈને સૂઈ ગઈ. છતને ઘૂરતા ઘૂરતા મારા હૃદયમાં એક વાત પાકી થઈ ગઈ કે આ ફાર્મ હાઉસની શાન અને ચમક આ જીવન મારા માટે નથી. અહીં ફક્ત શાંતિ અને ડર જ મારા સાથી હશે અને મારે પોતાને જ પોતાનો સહારો આપવો પડશે. પછી બીજા દિવસે જ્યારે આંખ ખુલી તો સૂરજની કિરણો પડદામાંથી છનકીને મારા ચહેરા પર આવી રહી હતી, પણ મારી અંદરનું અંધારું હજુ પણ એવું જ હતું. ગઈ રાતે ઉર્વીએ કહ્યું હતું કે મેઇન સ્વિચની સિસ્ટમ કંઈક ખરાબી છે, ટૂંક સમયમાં ઠીક કરાવશે, પછી લાઇટ જવાની કોઈ સમસ્યા નહીં રહે.
હાલ પૂરતું હું ઉઠી ફ્રેશ થઈ નાસ્તો બનાવ્યો અને રાહ જોતી રહી કે ક્યારે ભાઈ અને ઉર્વી આવશે તો હું તેમની સાથે નાસ્તો કરીશ, અને હૃદયમાં આશા હતી કે કદાચ આજે તેઓ મારી સાથે થોડી નરમાશથી વાત કરશે. પછી જ્યારે તે બંને નીચે આવ્યા તો મેં હિંમત કરીને ભાઈને કહ્યું, ભાઈ, હું પાછું આપણા ઘરે જવા માગું છું. અહીંનું વાતાવરણ મારા માટે નથી. મારો અવાજ દબાયેલો હતો પણ એકદમ હૃદયથી નીકળેલો હતો. હજી ભાઈ કંઈ બોલે તે પહેલાં ઉર્વી અમારી વચ્ચે બોલવા લાગી. તેની આંખોમાં તેજ ઝેર હતું જે મેં પહેલા દિવસથી જોયું હતું. તે બોલી, આ છોકરી રોજ કોઈને કોઈ ડ્રામા કરતી રહે છે. ક્યારેક અંધારાથી ડર લાગે છે, ક્યારેક કહે છે કે અહીંનું વાતાવરણ તેને ઠીક નથી લાગતું. હું હજી પણ ચૂપ રહી, જાણે મારા મોં પર તાળું લાગી ગયું હોય. મેં ફક્ત ભાઈ તરફ જોયું. કદાચ આ વખતે તે મારી બાજુએ કંઈક બોલે, પણ તે મારી સામે નજર ચોરાવવા લાગ્યો. ઉર્વીએ પણ પોતાની વાત ચાલુ રાખી. તે બોલી, મારા અને તારા સંબંધની વચ્ચે એક દિવાલ છે અને એ દિવાલ તારી આ બહેન છે. આ અહીં રહેશે તો આપણે ક્યારેય ખુશ નહીં રહી શકીએ. ભાઈએ એક લાંબો શ્વાસ લીધો, પછી હળવેથી મારી તરફ જોઈને બોલ્યો, રિદ્ધિમા, તું બાળપણથી મારી સાથે રહી છે, પણ હવે તારે પોતાને બદલવું પડશે. સમય સાથે ચાલવાનું શીખ. દરેકને સમય સાથે બદલાવવું જોઈએ. ઉર્વી પણ બિલકુલ ઠીક કહે છે. તું જો કામોમાં વ્યસ્ત રહીશ તો અહીંયા તારું ધ્યાન લગાવીશ તો તારું મન પણ લાગશે અને તને કોઈ ફરિયાદ પણ નહીં રહે. ભાઈની વાતો મારા હૃદયને લાગી. મારો પોતાનો ભાઈ મને સમજી ન શક્યો. તે જ શાંતિ ઉર્વીએ મારા પર કિચનની જવાબદારીઓ નાખી દીધી અને બોલી, આજનું ખાવાનું તું બનાવીશ. મારા કેટલાક મહેમાનો આવે છે અને હા, એક વાતનું ધ્યાન રાખજે, ખાવાનું સ્વાદિષ્ટ હોવું જોઈએ, કોઈ ખામી ન રહે, સમજી? મેં કોઈ જવાબ આપ્યા વિના બધું સંભાળી લીધું. મારા હાથ ચાલતા હતા, હૃદય ક્યાંક બીજે હતું. રાત્રે જ્યારે ઉર્વીના મહેમાનો આવ્યા, મેં પોતાને ફક્ત રૂમ સુધી જ રાખ્યું. બહાર હાસ્યના અવાજો, ચમકતી રોશનીઓ અને હું મારા રૂમમાં છુપાઈને બેસી રહી. તે રાત્રે જ્યારે હું પથારીમાં સૂવા માટે ગઈ તો આંખોમાં ઊંઘ જ ન હતી અને હૃદયે એક જ વાત કહી કે હું શાંતિથી અહીં રહું, નહીં તો હું મારા ભાઈને સંપૂર્ણ રીતે ગુમાવી દઈશ, જે અમુક હદે તો મારી વિરુદ્ધ થઈ ચૂક્યો છે. આમ પણ ભાઈ સિવાય મારું છે જ કોણ? અને હું ભલે ગમે તેટલું સહન કરીને સતાઈને અહીં રહું, પણ મારી અસલ ઓળખને ક્યારેય પોતાની જાતથી અલગ નહીં થવા દઉં, કારણ કે હું મારા ભાઈ પર બોજ નથી, પણ તેમની જવાબદારી હતી. હા, એ વાત અલગ છે કે જ્યારથી ભાઈએ ઉર્વી સાથે લગ્ન કર્યા છે ત્યારથી હું તેમને બોજ જેવી લાગવા લાગી છું, અને એ ફક્ત ઉર્વીના કારણે. તે દિવસથી મેં પોતાને રૂમ સુધી જ રાખવાનું શરૂ કર્યું. કિચનની સફાઈ, નાના મોટા કામો, બસ આજ મારી દુનિયા બની ગઈ હતી. ક્યારેક ક્યારેક ભાઈ સામે આવે તો આંખોમાં એક ક્ષણ માટે નરમાઈ દેખાતી, પણ પછી તરત જ ઉર્વીનો અવાજ તે નરમાઈ કચડી નાખતો. હું આ વાત સમજી ગઈ હતી કે હવે મારા સંબંધો, મારી ઓળખ, મારા શબ્દો બધું જ બેમતલબ થઈ ગયું હતું. એક સવારે ઉર્વી તૈયાર થઈ રહી હતી. રૂમમાં પરફ્યુમની શાનદાર ખુશ્બુ ફેલાઈ રહી હતી. હું દરવાજાથી હટીને દિવાલ સાથે લાગીને ઊભી હતી. ત્યાં તેનો અવાજ ગુંજ્યો, રિદ્ધિમા, અહીં મારા રૂમની સફાઈ કરી દે. આજે મારી કેટલીક મિત્રો આવી રહી છે, અને હા, એક વાત યાદ રાખજે, તું તેમની સામે ન આવતી. તારો ચહેરો જોઈને ક્યાંક તેમનો મૂડ ખરાબ ન થઈ જાય. મેં ઝાડુ ઉપાડ્યું અને રૂમમાં ચાલી ગઈ. એ રૂમ સજાવેલો હતો. કિંમતી પડદા, મોંઘી ખુરશીઓ, કાચનું ટેબલ. મેં ઝાડુ લગાવવાનું શરૂ કર્યું, દરેક વસ્તુ સાફ કરી. મારા હૃદયમાં બસ એક જ વાત હતી કે આજે મારું કોઈ અપમાન ન થાય. પછી બપોર પછી ઉર્વીની મિત્રો આવવા લાગી. દરેક મિત્ર એકબીજા કરતાં વધુ તૈયાર થઈને આવી હતી. તેમની વાતોમાં ધનની ચમક, હાસ્યનો અવાજ આખા ફાર્મ હાઉસમાં ગુંજી રહ્યો હતો. હું કિચનમાં હતી ત્યારે એક મિત્રએ પૂછ્યું, અરે, આ નોકરાણી કોણ છે? ઘણી શાંત લાગે છે. ઉર્વીનો અવાજ આવ્યો, જાણે તેને આ ક્ષણ પસંદ કરી હતી મારું અપમાન કરવા માટે. તે બોલી, હા, આ અમારી ખાસ નોકરાણી છે. આ એમ જ શાંત રહે છે, ખૂબ વફાદાર છે અને પોતાના કામથી કામ રાખે છે. વધુ બોલતી પણ નથી, બસ કામ કરે છે. મારા હાથમાં પાણીનો જગ હતો. ઉર્વીની વાતો સાંભળીને મારો હાથ કાંપી ઉઠ્યો. જગ હાથમાંથી પડી જવાનો હતો, પણ મેં તેને પડતા અટકાવી દીધું અને તરત રૂમમાં ચાલી ગઈ. જગને ટેબલ પર મૂકતા મારી નજર તેની મિત્રો પર પડી તો તેમના ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું, જાણે તેઓ મારી હેસિયતની મજાક ઉડાવી રહ્યા હતા. તો મેં ત્યાં જ ઊભી રહીને કહ્યું, હું અહીં નોકરાણી નથી, હું ઉર્વીની નણંદ છું, આ ઘરના માલિકની બહેન. મેં આટલું કહેતા થોડી ક્ષણો માટે એકદમ શાંતિ છવાઈ ગઈ, પરંતુ પછી તે જ થયું જેની મને શંકા હતી. એક મિત્રએ હસતા કહ્યું, શું તું આ ફાર્મ હાઉસના માલિકની બહેન છે? પણ તારા કપડાં તો આ ફાર્મ હાઉસની ચમક સાથે મેળ ખાતા નથી.
તો બીજી મિત્ર બોલી, ઉર્વી, તે ખરેખર ગરીબ સાથે લગ્ન કર્યા? તારી આટલી સારી પરવરિશ, આટલું ઊંચું સ્ટેટસ, અને આ તો એકદમ ગરીબ લાગે છે. ઉર્વીએ જાણી જોઈને હસી હસીને બધું સાંભળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની આંખોમાં અપમાનની ગરમી ઝળકી રહી હતી, કારણ કે તેની શાન અને શૌકત માટે મારી સચ્ચાઈ એક ડાઘ હતી, એક અપમાનનું કારણ હતી, એ હકીકત જે તેના ચમકતા ચહેરા પર ખુલ્લેઆમ બહાર આવી ગઈ હતી. તેની મિત્રો જતી વખતે મને ઘૂરતી ગઈ, જાણે હું કોઈ ફકીર હોઉં જે ભૂલથી તેમની દુનિયામાં આવી ગયું હોઉં. મેં ઉર્વીને કહ્યું, મારી હિંમત અને સબર તૂટવાની આરે છે, પણ હું તૂટીશ નહીં. મને મારી માની એ વાત યાદ છે જે તે મને કહેતી હતી, બેટા, જો કોઈ તને નીચું બતાવે તો તું તેને વધુ ઊંચું ઉઠીને બતાવ, અને હું પણ હવે આવું જ કરીશ. આજે મેં પહેલી વાર નિર્ણય લીધો કે હું ઉર્વીના હાસ્યના ગુંજારવમાં પોતાને દબાવવા નહીં દઉં. ગમે તેટલા દિવસો લાગે, હું મારો હક, મારી ઓળખ પાછી લાવીશ. રાત થઈ ગઈ હતી. ફાર્મ હાઉસની બેઠકમાં મોંઘા કાલીન પર પડેલા પગલાંના નિશાન અને કાચના ગ્લાસોનો ખાલી અવાજ હજી સન્નાટામાં માનો ગુંજી રહ્યો હતો. ઉર્વીની મિત્રો જતી રહી હતી, પણ તેમના હાસ્યના અવાજો અને વાતોનો ગુંજારવ હજી દિવાલોમાં શ્વાસ લઈ રહ્યો હતો. હું કિચનમાં કામ સમેટી રહી હતી, હાથ કાપી રહ્યા હતા. હૃદયમાં એક વિચિત્ર બોજ હતો. આજે જે થયું તે ફક્ત મારું અપમાન ન હતું, એ મારા પર પડેલી એક એવી ફટકો હતી જેની ગૂંજ કદાચ વર્ષો સુધી રહે. મેં શાંતિથી કિચનનું કામ નિપટાવ્યું અને આંખોની ભીનાશ છુપાવતી રહી. દરવાજો એક જોરથી બંધ થયો. આગલી ક્ષણે ઉર્વી કિચનમાં આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો, આંખોમાં ચિનગારીઓ અને પગલાંમાં અકળ. તે મારી સામે આવીને ઊભી રહી અને તેની નજરો મારી આંખો સાથે ટકરાઈ અને અકળ સાથે બોલી, ખૂબ વધારે હિંમત આવી ગઈ છે તારામાં રિદ્ધિમાં. તું કોણ છે? તારી શું હેસિયત છે જે મારી મિત્રોની સામે જીભ ચલાવે? તને કોને હક આપ્યો કે મારી ઇજ્જતને તું માટીમાં મેળવે? મેં તરત નજર ચોરી લીધી અને મોં પર તાળું લગાવી દીધું અને શાંત ઊભી રહી, પણ હૃદય જાણે કોઈ તીવ્ર આગમાં બળી રહ્યું હતું. તે ફરી ચીસ પાડતા બોલી, મારી વાતનો જવાબ આપ. અને આગલી ક્ષણે તેને મને એક જોરદાર થપ્પડ મારી. એ થપ્પડ ફક્ત મારા ગાલ પર નહોતી, મારા આત્મા પર લાગી હતી. મારું માથું એક બાજુ ઢળી ગયું, પણ આંખોની સાથે બધું ઝાંખું થઈ ગયું. એક ક્ષણ માટે મને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય અને હું ત્યાં ઊભી રહી ગઈ. ત્યારે તે બોલવા લાગી, પોતાની ઓકાતમાં રહે. આ તારું ઘર નથી, ન તું કોઈ ખાસ છે, બસ એક બોજ છે જેને અમે દયા ખાઈને રાખ્યું છે. જો આગળથી જીભ ખોલી તો જોઈ લે હું શું કરું છું. મેં હળવેથી નજરો તેની તરફ ઉઠાવી. થોડી ક્ષણો માટે તે થંભી ગઈ. કદાચ મારી આંખોની ભીનાશમાં તેને કંઈક દેખાયું, કદાચ મારી શાંતિમાં કોઈ સવાલ છુપાયેલો હતો, પણ તે પણ ઝબક્યા વિના પાછી વળી અને બહાર ચાલી ગઈ. હું ત્યાં ઊભી રહી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુ ફક્ત આંખોમાંથી નહોતા વહી રહ્યા, એ આંસુ તો એ હતા જે અવાજ નથી કરતા, ફક્ત અંદર બધું સહન કરી રહ્યા હતા. પછી હું રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને કાલીન પર બેસી ગઈ. પોતાને સમેટી લીધું, જાણે પોતાની જાતમાં છુપાઈ જવા માગું છું. મને ખબર નહોતી કે એક નણંદને આટલું અપમાન સહન કરવું પડશે, કે તેને નોકરાણી બનાવીને બીજાઓની સામે રજૂ કરવામાં આવશે અને સત્ય બોલવા પર થપ્પડ મારવામાં આવશે. મને મારી માની વાતો યાદ આવવા લાગી, બેટા, ઇજ્જત ક્યારેય માગવાથી નથી મળતી, એ કમાવી પડે છે. પણ આ દુનિયા કેવી છે જ્યાં સત્ય બોલવા પર અપમાન કરવામાં આવે છે અને જૂઠું બોલનારાઓને ઇજ્જત આપવામાં આવે. રાત્રે ભાઈ રૂમમાં આવ્યો. તેની આંખોમાં થોડી ખચકાટ હતી. તેણે મારા ચહેરા તરફ ન જોયું, બસ આવીને બેસી ગયો. રિદ્ધિ? તે થોડો થંભ્યો, પછી બોલ્યો, ઉર્વી થોડી ગુસ્સાવાળી છે, પણ દિલની ખરાબ નથી. તું કેટલીક વાતો સહન કરી લે. ઘરના સુખ માટે ક્યારે ચૂપ રહેવું પડે છે. મેં તેની વાતો પર કંઈ ન કહ્યું. હું સમજી ગઈ હતી કે ભાઈની વાતોમાં બહેન માટે કોઈ પ્રેમ નથી, બસ સમાધાનનો પડછાયો છે. પછી તે પોતાની વાત કહીને ચાલ્યો ગયો. હું વિચારતી રહી કે જ્યારે ભાઈ જ મારા અપમાનને ભૂલનું નામ આપે તો પછી હું કોની પાસે જઈને ન્યાય માગું? અહીં તો ફક્ત તે જ મારો હતો. હું સૂઈને છતને ઘૂરતી રહી. મારા ગાલ પર પડેલી થપ્પડનું નિશાન હજી બળી રહ્યું હતું અને હૃદયમાં અપમાનનો એ ઘા હતો જેનો કોઈ મરહમ નહોતો. પણ હું જાણતી હતી કે આ છેલ્લી થપ્પડ નહોતી. આગળ હજી વધુ પડકારો બાકી હતા. આ લડાઈ ફક્ત મારી ઓળખની નહોતી, મારા માન સન્માનની હતી. અને હું શાંતિથી અત્યાચાર સહન કરતી નણંદ ઘમંડ સામે લડવાનું હુનર શીખી રહી હતી, જે મને મટાડવા માગતી હતી, પણ હું મટતી નહોતી. હું હવે એ દીકરી હતી જેની માએ તેના પર પોતાની પ્રાર્થનાઓ છોડી હતી, અને જ્યારે કોઈ માની પ્રાર્થના સાથ આપે તો દીકરીની રક્ષા માટે તે આખી દુનિયા તાકાતો સામે લડી જાય છે. એ થપ્પડ પછી બધું બદલાઈ ગયું.
કદાચ મારી અંદર કંઈક તૂટીને હંમેશ માટે શાંત થઈ ગયું હતું. હું આખો દિવસ કામ કરતી, રાત્રે ચૂપચાપ રૂમમાં જઈને સૂઈ જતી. ભાઈની નજરો હવે પણ મારી સાથે ચોરાઈ કરતી અને ઉર્વી તે તો જાણે મારી હાજરીથી પણ ચીડાતી હતી. ઘરના દરેક ખૂણામાં મારી લાચારી વિખરાઈ રહી હતી, પણ મેં શીખી લીધું હતું કે સવાલ હવે નથી કરવાના, બસ સહન કરવું છે, ઝીલવું છે અને જીવતું રહેવું. એક દિવસ શાંતિમાં ઉર્વીએ જાહેરાત કરી કે આ અઠવાડિયે મોટી દાવત છે, મારા પપ્પાના કેટલાક બિઝનેસમેન પાર્ટનર આવે છે. હું બધું બિલકુલ સારું ઈચ્છું છું, ખૂબ સારું આયોજન કરવું, ઠીક છે? મેં તેની વાત પર માથું હલાવ્યું. તેની વાત કરવાની રીતમાંથી આ બધું ઝળકી રહ્યું હતું કે તે એક નોકરાણી સાથે વાત કરી રહી છે અને ભાઈ શાંત બેસીને જોઈ રહ્યો હતો, જાણે તે આ બધાથી બિલકુલ બેખબર હોય. અને ઉર્વીએ મને કામોની યાદી આપી દીધી. કિચનના ખાવાથી લઈને મહેમાનના સ્વાગત સુધી દરેક વસ્તુ મારી જવાબદારીમાં નાખી દીધી. દાવતનો દિવસ આવ્યો તો હું સવારથી સાંજ સુધી હાથ રોક્યા વિના કામ કરતી રહી. કિચનમાં ધુમાડો હતો, આંખોમાં બળતરા, પગમાં દુખાવો, પણ હૃદયમાં શાંતિ હતી. શાંત થતાં જ ઉર્વીએ પોતાની મિત્રો સાથે તૈયાર થવાનું શરૂ કર્યું. તેના કપડામાં ચમક હતી અને ઝવેરાત પણ પોતાની ચમક ચારે બાજુ વિખેરી રહી હતી અને તેના ચહેરા પર એ જ ઘમંડ હતું જે મારા માટે ઓળખીતું થઈ ગયું હતું. ત્યારે ઉર્વીએ અચાનક કહ્યું, રિદ્ધિમા, તું પણ અમારી સાથે ચાલશે. આ સાંભળીને હું હેરાન થઈ ગઈ. આજે પહેલીવાર તેની વાતોમાં નરમાઈ હતી, પણ હું તેમાં મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર છુપાયેલું હતું. ભાઈએ એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી હળવેથી બોલ્યો, ચાલ રિદ્ધિમા, તું ઘરમાં એકલી ડરે છે ને? અમારી સાથે ચાલ. ભાઈના કહેવા પર મેં જવાનો નિર્ણય લીધો. વિચાર્યું, કદાચ આ ખરેખર કંઈક બદલાઈ જાય, કદાચ ભાઈને ફરીથી મારી કદર આવે. મેં સાદા કપડાં પહેરીને તૈયાર થવાનું શરૂ કર્યું. મારી પાસે મોંઘા કપડાં તો નહોતા અને ઉર્વીએ ક્યારેય કંઈ લાવીને પણ આપ્યું નહોતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો એ એક આલીશાન હોલ હતો. ત્યાંની રોશની અને હાસ્યના અવાજમાં મહેમાનોની ચહલપહલ, ચારે બાજુ શાનદારી વિખેરી રહી હતી. ત્યાં પહોંચતા જ ઉર્વીએ મારો હાથ પકડીને રોક્યું. રિદ્ધિમા, તું એક ખૂણાના ટેબલ પર બેસી જા, વધુ સામે ન આવતી અને કોઈની સાથે વાત ન કરવી. હું ચૂપચાપ ત્યાં ચાલી ગઈ. હું એક ટેબલ પર એકલી બેસી રહી અને ચારે બાજુ અવાજોનો ઘોંઘાટ હતો, પણ મારી આસપાસ એક ઊંડી શાંતિનું વર્તુળ હતું, જાણે હું ત્યાં હાજર જ ન હોઉં. થોડીવાર પછી એક મહેમાન મારા ટેબલ નજીક આવ્યો અને ઉર્વી તરફ ઇશારો કરીને પૂછ્યું, આ છોકરી કોણ છે? ઉર્વીએ હસીને કહ્યું, આ અમારી જૂની નોકરાણી છે, ઘરના કામમાં મદદ કરે છે, ખૂબ વફાદાર છે. મારા હાથ કાંપી ગયા. હૃદયમાં ફરી એકવાર એ જ ખાલીપણું ઉતરી આવ્યું. મારા હૃદયમાં ઈચ્છતું હતું કે ઊભી થઈને ચીસ પાડું, બધાને કહું કે હું કોઈ નોકરાણી નથી, હું આ ઘરના માલિકની બહેન છું. પણ મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. હું ત્યાં જ બેસી રહી, નજરો નીચી કરી લીધી અને આંખોમાંથી એક પછી એક આંસુ વહેવા લાગ્યા. એ જ ક્ષણે એક નરમ અવાજ મારા કાને ટકરાયો, તમે ઠીક તો છો? મેં માથું ઉઠાવીને જોયું તો એક યુવાન મારી સામે ઊભો હતો. ઊંચી હાઈટ, ગંભીર ચહેરો અને આંખોમાં એ જ ચમક જે મેં કોઈની આંખોમાં નહોતી જોઈ. આ સહાનુભૂતિ હતી. તેણે ખુરશી ખેંચીને મારા સામે બેસતા કહ્યું, મારું નામ શેખર છે. તું ખૂબ ઉદાસ લાગે છે. શું હું કંઈ મદદ કરી શકું? મેં માથું નીચું કર્યું. આંસુ રોકતા નહોતા. હૃદયે ઈચ્છ્યું કે બધું કહી દઉં, પણ જીભ સાથ ન આપતી હતી. હું બસ ઊભી થઈ અને તેની તરફ જોયા વિના એક ખાલી ટેબલ તરફ ચાલી ગઈ. શેખર ત્યાં જ બેસી રહ્યો, કદાચ હેરાન, કદાચ કંઈક સમજવાનો પ્રયાસ કરતો. મારા હૃદયમાં તેની હાજરી એક નવા સવાલની જેમ ઉભરી, જાણે વર્ષોથી બંધ દરવાજા પર કોઈએ હળવેથી ટકોર કરી હોય. પણ હું જાણતી હતી કે જીવનમાં મને સરળતાથી ખુશી નહીં મળે. પાછા ફરતી વખતે ઉર્વીના ચહેરા પર જીતનું હાસ્ય હતું, જાણે તેને કોઈ સફળ રમત રમી હોય. ભાઈએ મારી તરફ જોયું. કદાચ તેણે કંઈક અનુભવ્યું, કદાચ કંઈક કેવું હતું, પણ એ જૂની શાંતિ, એ જ લાચાર નજરો. રાત્રે પથારીમાં સૂઈ તો શેખરનો ચહેરો વારંવાર નજરો સામે આવી રહ્યો હતો. તેનો એ નરમ અવાજ, એ સવાલ અને તેનું બેસી જવું, આ બધું મારા માટે નવું હતું. હું નહોતી ઈચ્છતી કે તે કોણ છે, ક્યાંથી આવ્યો છે, કે તેનો ઈરાદો શું હતો, પણ હૃદયના કોઈ ખૂણામાં એકસાથે આશાએ જન્મ લીધો હતો. શું આ આશા મારી નવી પરીક્ષા બનશે કે અંધારામાં કોઈ રોશની? સમય નહોતો કહી શકતો, પણ હું એટલું જરૂર જાણતી હતી કે એક ક્ષણે મારા ઘા સહાનુભૂતિ મરહમ લગાવ્યું હતું અને આ મારા માટે કોઈ પ્રાર્થનાથી ઓછું નહોતું. શેખરની નજરે મારા હૃદયમાં જે સવાલ જન્માવ્યો હતો તે આગલા ઘણા દિવસો સુધી મારી શાંતિમાં ગૂંજતો રહ્યો. એક મુલાકાતમાં જાણે મારા શ્વાસોને રોકી દીધા હોય. ન હું તેને કંઈ કહી શકી, પણ એક ક્ષણે મારા વિચારોમાં ઠહરાવ લાવી દીધો હતો. 2 દિવસ પછી ઉર્વી કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી.
અવાજ જોરદાર હતો અને તેના શબ્દો મને કાચની જેમ ચૂભી રહ્યા હતા. શેખર, એ રિદ્ધિમાં ખરેખર તે પરિણીત છે. તેનો પતિ શહેરમાં હોય છે, બસ કેટલાક કામના કારણે અહીં છે. હું કિચનમાં કામ કરતી હતી અને બધું સાંભળી રહી હતી. મને એવું લાગ્યું જાણે કોઈ જોરદાર થપ્પડ પડી ગયો હોય. તેણે જૂઠ બોલ્યું હતું, પાપણ ઝબકાવ્યા વિના, કોઈ વાત પૂછ્યા વિના. મારી સચ્ચાઈ, મારો અનમોલ અહેસાસ તેણે મન માટીમાં મેળવી દીધો. મારી અંદર કંઈક ચીસ પાડી રહ્યું હતું, પણ જીભ પર શાંતિએ તાળું લગાવી દીધું હતું. હું જાણતી હતી કે જો હું શેખરની સામે કંઈ બોલવા ગઈ તો ઉર્વી તેને પણ મારી વિરુદ્ધ કરી દેશે. તે આમ પણ શબ્દોના હુનરમાં ખૂબ માહિર હતી અને હું ફક્ત સચ્ચાઈની કેદમાં હતી. એ દિવસે મેં ભાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું તો બેઠકમાં બેસી રહ્યો હતો. ચહેરા પર એ જ થાક, જાણે જીવનનો રંગ તેની નજરોમાંથી ગાયબ થઈ ગયો હોય. ભાઈ, મારે આગળ અભ્યાસ કરવો છે. હું અધૂરી છું. મારો અભ્યાસ પૂરો નથી. જો તમે મારું એડમિશન કરાવી દો. તો તેણે મારી તરફ જોયું, કંઈક કહેવા માંગતો હતો, પણ ઉર્વીનો અવાજ પાછળથી આવ્યો. આ ઉંમરે અભ્યાસ અને અહીં રહીને? પહેલાં ઘરના કામ શીખી લે, પછી તારા સપના જો. ભાઈ શાંત રહ્યો. મારી વિનંતી, મારી ઈચ્છા બસ એક શબ્દમાં કચડાઈ ગઈ. ઉર્વીએ વધુ કહ્યું, અત્યારે મારા પગમાં દુખાવો છે રિદ્ધિમાં, જરા મસાજ કર. અને મેં કંઈ ન કહ્યું અને મસાજ કરવા લાગી. તેના પગ પાસે બેસી ગઈ. મારી આંગળીઓ તેની ઘમંડી પગ પર ચાલી રહી હતી અને હૃદયમાં જાણે એક તીવ્ર ખંજર ઉતરી રહ્યું હતું. હું અભ્યાસ કરવા માંગતી હતી, કંઈક બનવા માંગતી હતી, પણ મારી કિસ્મત ફક્ત બીજાઓની ખિદમત કરવાનું જ રહી ગયું. જ્યારે તેના પગની મસાજ કરીને નીપટી તો તેણે માથાના દુખાવાનું બહાનું બનાવ્યું. માથાની મસાજ કરવાનું કહ્યું ને બોલી, ગઈકાલે મને ખૂબ કામ હતું. મારા હાથ તેના વાળમાં મસાજ કરી રહ્યા હતા, પણ મારી આંખો છત પર એક નિર્જીવ થઈને રહી ગઈ હતી. હું વિચારી રહી હતી કે જો માં જીવતી હોત તો શું તે મારા હાથોને ઝૂકવા દેત? શું તે મારી જીવનને આટલું સસ્તું થવા દેત? ના, ક્યારેય નહીં. રાત્રે રૂમમાં આવી તો હૃદય સંપૂર્ણ શાંત હતું. ન કોઈ ઈચ્છા, ન આંસુ, બસ એક ખાલીપણું. ઉર્વીની દરેક વાત મને એક બંધ રૂમમાં ધકેલી રહી હતી, જ્યાં ન કોઈ હતું, ન આશા. ઘણા દિવસો પછી જ્યારે હું બરામદામાં કપડાં સૂકવી રહી હતી, ત્યારે દરવાજે કોઈ ગાડી રોકવાનો અવાજ આવ્યો. હું પાછળ વળી તો શેખર ઊભો હતો. તેની નજરો મારી તરફ હતી, પણ તેનો ચહેરો પર એ જ નરમાઈ હતી જે મેં પહેલી વાર જોઈ હતી. તેણે મને નમસ્તે કર્યું તો મેં માથું ઝુકાવીને જવાબ આપ્યો, પણ મારી નજર ન ઉઠાવી. તે બોલ્યો, ઉર્વી કહેતી હતી કે તું પરિણીત છે. ખેર, તારું જીવન છે. હું કંઈ નહીં પૂછું, બસ એટલું જ કહેવું હતું કે જો ક્યારેય વાત કરવી હોય તો હું સાંભળવા માટે હાજર છું. મારા હૃદયમાં હલચલ થઈ, પણ હું શાંત રહી. તેની નજરો થોડીવાર મારા ચહેરા પર ટકી રહી, પછી તે પાછો વળ્યો. હું તેના પગલાંના અવાજ સાંભળી રહી હતી. હૃદયમાં વિચારતી રહી કે તેણે વિશ્વાસ કરી લીધો. આ રીતે ઉર્વીની જીત થઈ ગઈ અને તે હંમેશા જીતી જતી હતી. એ જ રાત્રે ઉર્વીએ મને ઝાડુ આપ્યું અને રૂમની સફાઈ કરવાનું કહ્યું અને બોલી, કાલે કેટલાક લોકો આવશે અને અભ્યાસનો ભૂત તારા માથામાંથી કાઢી નાખ, નહીં તો હું અહીં તારું રહેવું પણ મુશ્કેલ કરી દઈશ. મેં કંઈ ન કહ્યું. ઝાડુ લીધું. આજે મારી વાતોનું વજન નહોતું, મારી ઈચ્છાઓની કોઈ કદર નહોતી, પણ અંદર એક તોફાન એકઠું થઈ રહ્યું હતું. ધીરજ એ ઊંડાઈ જ્યાં કેટલીક સાંસો દમ તોડી દે છે અને કેટલીક નવી તાકાત બની જાય. હું એ જ નણંદ હતી જેને નોકરાણી બનાવવામાં આવી રહી હતી, જેના સત્ય પર જૂઠનો પડદો નાખી દેવાયો હતો. પણ મારું સત્ય એક દિવસ બોલશે, કારણ કે જે હૃદય ઉપરવાળાની પાસે હોય તેનો સબર ક્યારેય વ્યર્થ નથી જતો. સાંજના પડછાયા ફાર્મ હાઉસની દિવાલ પર ગાઢ થઈ રહ્યા હતા અને મારી દુનિયાની સીમાઓ પણ કંઈક વધી ગઈ હતી. શેખરની શાંતિ અને નજરોનો બોજ હજી પણ મારા હૃદય પર હતો. તેણે કંઈ નહોતું કહ્યું, પણ તેની શાંતિમાં પણ એક નિર્ણય છુપાયેલો હતો. તે ઉર્વીની વાત માની ચૂક્યો હતો. મારા સત્યને ફરી એકવાર જૂઠની ચાદરમાં છુપાવવામાં આવ્યું હતું અને હું ફરી એકવાર મારી ઓળખ ગુમાવી બેઠી હતી. એ જ રાત્રે હું ખાવાના ટેબલ પર ખોરાક મૂકવામાં વ્યસ્ત હતી. ભાઈ મોડો આવ્યો અને ઉર્વી હંમેશની જેમ ખૂબ તૈયાર થઈ હતી. મેં ખોરાક મૂક્યો, પછી પોતે પણ એક થાળી કાઢીને શાંતિથી એક બાજુ બેસી ગઈ. રૂમમાં સુખ શાંતિ હતી, પણ ઉર્વીની આંખોમાં એ જ અકળ અને ચમકની તીવ્રતા હતી. મેં નિવાડો મોંમાં મૂક્યો હતો કે ઉર્વી ઊભી થઈને મારી તરફ આવી. તેણે મારી થાળી જોરથી મારી સામેથી ખેંચી અને જમીન પર મૂકી દીધી. તારી ઓકાત ટેબલ પર બેસીને ખાવાની નથી રિદ્ધિમાં. આગળથી અમારી સાથે બેસવાનો પ્રયાસ કર્યો તો યાદ રાખજે, હું તને ખાવાનું પણ નહીં આપું. જમીન પર બેસીને ખા, જ્યાં તારી અસલ ઓકાત છે. મારા હાથ કાપી ગયા અને હૃદયમાં એક ભીનાશ છવાઈ ગઈ.
હું ચૂપચાપ તેની તરફ જોતી રહી. ભાઈએ કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ ઉર્વીએ તીવ્ર નજરે તેના હોઠ પર તાળું લગાવી દીધું. મેં જમીન પર મૂકેલી થાળી તરફ જોયું. ખોરાક હજી ગરમ હતો, પણ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ધીમે ધીમે ઊભી થઈ, થાળી ઉપાડી અને એ જમીન પર બેસીને ખાવા લાગી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હૃદયમાં કંઈક ચીસ પાડી રહ્યું હતું. ઉર્વી જોરથી હસવા લાગી. જોયું, શીખી રહી છે પોતાની હેસિયતમાં રહેવાનું. મેં નિવાડો મોંમાં મૂક્યો અને પહેલીવાર મારી જીભમાંથી આ શબ્દો નીકળ્યા. ભીનાશમાં લપેટાયેલા, પણ શબ્દોમાં કંપન હતું. ઉપરવાળાથી ડર. આ દુનિયા હંમેશની નથી. જે અકળતું તારા વર્તનમાં લઈને ભરે છે, એક દિવસ એ તને માટીમાં મેળવી દેશે. તને તારી દોલતનું ખૂબ ઘમંડ છે, પણ જે ઉપરવાળાએ તને અહીં સુધી પહોંચાડી છે, તે એક પળમાં બધું પાછું લઈ શકે. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ભાઈએ ચોંકીને મારી તરફ જોયું. ઉર્વીના ચહેરા પર એક ક્ષણ માટે હેરાની આવી, પણ તરત જ તે હસવા લાગી. તું મને નસીહત આપીશ? આ દોલત, આ ફાર્મ હાઉસ, આ શાન, આ બધું મારા લોહીમાં છે. મારા પપ્પા પણ મારા હતા, મારા દાદા પણ, મારી આવનારી પેઢીઓ પણ. તારી આ સસ્તી વાતોથી મને કંઈ નથી થતું. તું બસ તારી જીભ બંધ રાખ અને કામ કરતી રહે. હું શાંતિથી જમીન પર બેસીને થાળી પૂરી કરતી હતી. હવે ખાવાનો સ્વાદ નહોતો લાગતો. દરેક નિવાડો મારી અંદર અપમાનની એક નવી પરત ચડાવી રહ્યો હતો, પણ હૃદયમાં એક ગાઢ થાક સાથે એક વિચિત્ર તસલ્લી પણ હતી. હું જાણતી હતી કે જે કહ્યું તે મારા હૃદયની ગવાહી હતી, અને એ ગવાહી જરૂર સાંભળવામાં આવશે. એ રાતે જ્યારે હું રૂમમાં આવી તો રૂમની હવા બદલાયેલી લાગી. ઉર્વીના અવાજો હજી બહારથી આવી રહ્યા હતા. તે ક્યારેક ફોન પર વાત કરતી, ક્યારેક હસતી, પણ મારી અંદર એક વિચિત્ર શાંતિ હતી. જાણે મારી આત્મા કોઈ સબરની દિવાલ સાથે ટેક લગાવીને બેસી ગઈ હોય. મારા હૃદયમાં એક જ વાત આવી કે શું હું ખોટી છું જેના કારણે મને સજા મળી? પણ જો હું સાચી છું, તો પછી મારું સત્ય દુનિયાના દરેક જૂઠથી ઉપર છે. મારા શબ્દો, મારી સિસકરીઓ હિંમતમાં બદલાઈ ગઈ હતી, પણ આમ જ આંખોમાં આંસુ લઈને હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ન પડી. હૃદયમાં કોઈ ખૂણામાં એક હળવી રોશની જાગી ગઈ હતી, જાણે કોઈ અદ્રશ્ય હાથ મારા કપાળ પર સ્પર્શ કરીને પસાર થઈ ગયો હોય. આ સબરનું મોસમ એક દિવસ જરૂર બદલાશે. હવે મને યકીન થઈ ગયો કે જ્યારે ઘમંડ હદથી વધી જાય છે, ત્યારે ન્યાય જાતે જ દરવાજે ખડકો કરવા આવે છે. અને હું એ દરવાજો ખુલવાની રાહ જોતી હતી. શાંતિથી પથારી પર બેસીને એ રાતે પ્રાર્થનામાં કહેલી વાતો, એ આંસુ જે મારા હૃદયમાં કોઈ નવી આશાની શરૂઆત હતા. સવારે એ જ રૂટીન, એ જ શાંતિ, એ જ દિવાલો અને એ જ ચહેરો જે મારા શરીરને અવગણવાની આદત કરી ચૂક્યો હતો. ઉર્વીના અંદાજમાં હવે નરમાઈ તો દૂરની વાત, ઈશારામાં પણ ઝેર સમાયેલું હતું. તેના શબ્દોમાં એક જીતની ખુશી હતી, જાણે તે જાહેર કરી રહી હોય કે હવે રિદ્ધિમાં સંપૂર્ણ રીતે તેની મરજી મુજબ ચાલશે. અને કદાચ મારા સબરને તેણે નબળાઈ સમજી લીધી હતી. એ દિવસે જ્યારે સવારે ઉર્વી પોતાની માના ઘરેથી પાછી આવી, તેની સાથે એક નાનું કૂતરું હતું, કાળા અને સફેદ રંગનું, જેની ગરદનમાં પીળો રિબીન બાંધેલો હતો. આંખોમાં એ જ ઘમંડ હતું. તેની માલકીની નજરોમાં જોવા મળતું હતું. આ ટોમી છે, મારું બાળક, ઉર્વીએ જાહેરાત કરી. હવે આ પણ આ ઘરનો હિસ્સો છે, અને જે આ ઘરમાં રહેશે તેને મારા ટોમીની ઇજ્જત કરવાનું શીખવું પડશે. ભાઈએ બિનજરૂરી કંઈ કહ્યા વિના માથું હલાવ્યું. હું શાંત ઊભી રહી, કૂતરાને જોતી રહી, જે હવે સોફા પર ચડીને મારી તરફ ઘૂંરાટ કરી રહ્યો હતો, જાણે તે પણ જાણી ગયો હોય કે હું આ ઘરમાં સૌથી નીચે અને નબળી છું. સાંજે જ્યારે બધા ખાવાના ટેબલ પર બેઠા, હું હંમેશની જેમ જમીન પર બેસી મારી થાળીમાં નિવાડો બનાવીને ખાતી હતી. ઉર્વીની નજરો વારંવાર મારા પર આવી રહી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી, જાણે તે કંઈક વિચારી રહી હોય. અચાનક તેણે સીટી વગાડી અને ટોમીને બોલાવ્યો. આવ બેટા, જરા અમારી રિદ્ધિમાનો પ્રેમ પણ ચાખી લે. મેં ચોંકીને તેની તરફ જોયું તો તે મારી નજીક આવ્યો અને તેણે મારી થાળી તરફ મોં આગળ વધાર્યું. મેં પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો, પણ ઉર્વીએ હાથના ઈશારાથી તેને આગળ વધાર્યો. કૂતરો થાળીની નજીક આવ્યો અને એક ઝટકામાં મારી થાળીમાંથી ખોરાક ખાવા લાગ્યો. મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મેં એક ક્ષણ માટે પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ હૃદય જાણે કોઈએ નીચોવી લીધું હોય. એ થાળી જેમ મારો ખોરાક હતો, તે કૂતરાને ખાઈને જૂઠી કરી દીધી હતી, અને હવે હું બસ એક તમાશો બની રહી. ઉર્વીએ હસવાનું શરૂ કર્યું. મારા ટોમીને જૂઠું ખાઈ લે, કદાચ તારામાં થોડો શુકર આવે. જો આ પણ મારા ટુકડાઓ પર પડે છે અને મારા કદમોમાં પૂંછડી હલાવે છે, તું પણ શીખ. એહસાન માનવાનું. મારા હાથ કાંપવા લાગ્યા. મેં થાળી એક બાજુ સરકાવી અને હળવેથી કહ્યું, આ તે ઠીક નથી કર્યું. તેનો અવાજ તીવ્ર થયો. હવે તને મારા કૂતરાથી પણ તકલીફ છે? તું આ ઘરમાં રહે છે, ખાય છે અને જીભ ચલાવે છે. મેં આંખો બંધ કરી. હૃદયમાં એક ભારે તોફાન ઉતરી રહ્યું હતું.
હું ઈચ્છતી હતી કે ઊભી થઈને ચીસ પાડું, બધાને કહું, ભાઈને, શેખરને, દુનિયાને, પણ હું જાણતી હતી કે મારા શબ્દો હજી પણ સાંભળવામાં નહીં આવે. મારે હજી સબર કરવાનો હતો, કારણ કે કેટલીક પરીક્ષાઓ હજી પૂરી નહોતી થઈ. હું ઊભી થઈ અને થાળી ત્યાં જ છોડી દીધી. રૂમમાંથી બહાર નીકળતી વખતે મારી આંખોમાં આંસુ નહોતા, પણ મારી આત્મા જાણે ભારે થઈ ગઈ હતી. હું મારા રૂમમાં આવી, દરવાજો બંધ કર્યો અને ફૂટી ફૂટીને રડવા લાગી. રડ્યા પછી થોડું હળવું લાગ્યું. શરીરમાં સુખ શાંતિની એક ક્ષણ ઉતરી. આજે મારું એટલું અપમાન થયું કે મારી થાળીનો ખોરાક કૂતરાને ખવડાવવામાં આવ્યો અને હું કંઈ ન કરી શકી. પણ મને યકીન થયો હતો કે હવે ભગવાન જ મને ન્યાય અપાવશે, જેની હું દરેક રાતે રાહ જોતી હતી. એ દિવસ જલ્દી આવવાનો હતો, કારણ કે ભગવાન કોઈની સાથે લાંબો સમય ખરાબ નથી થવા દેતો, ખાસ કરીને સારા લોકોની સાથે તો ક્યારેય નહીં. મારી એ રાત સન્નાટામાં મારી સિસકારીઓના અવાજોમાં પસાર થઈ. એ દિવસે કૂતરાના જૂઠા નિવાડાએ મારી માનવતાને એવી રીતે કચરી નાખી હતી, જાણે કોઈ ચાલતા પથ્થરને ઠોકર મારીને આગળ નીકળી જાય. પણ હું હજી પણ એ જ શાંત, સબર કરનારી, હિંમત રાખનારી અને યકીનથી બંધાયેલી હતી. આગલી સવારે એકદમ સામાન્ય, બલકે થોડી વધુ શાંતિ હતી. હું નાસ્તો તૈયાર કરી રહી હતી. ઉર્વી પોતાના રૂમમાંથી બહાર આવી તો તેના હાથમાં મોંઘી કંપનીના જૂતા હતા. તેના ચહેરા પર એ જ તસલ્લી, એ જ શક્તિ જે જોવાની મને આદત પડી ગઈ હતી. તે બેઠકમાં આવી અને મને સામે બોલાવીને ઊભી રાખી. જૂતા જમીન પર મૂકી દીધા. રિદ્ધિમા, આના પર થોડી માટી લાગી ગઈ છે, સાફ કરી દે જલ્દી. મને આપી દે, મને ક્યાંક જવું છે, મને મોડું થઈ રહ્યું છે. હું એક ક્ષણ શાંત રહી. તેના કદમો નજીક મૂકેલા જૂતા તરફ જોયું અને હૃદયની અંદર કંઈક સખત હલી રહ્યું હતું. મેં હળવેથી કહ્યું, હું જૂતા સાફ નહીં કરું. મેં ક્યારેય કોઈના જૂતા નથી ઉપાડ્યા, ન હવે ઉપાડીશ. હું અહીં નોકર નથી. મારી વાતમાં કદાચ પહેલીવાર સ્વાભિમાનની ચમક દેખાઈ હતી. ઉર્વીના ચહેરા પર એક ક્ષણ માટે હેરાની આવી, પણ તે તરત ગુસ્સામાં આવી ગઈ. તેના નાજુક હાથોમાં ગુસ્સાની આગ ઉતરી આવી અને તેણે એક પગલું આગળ વધારીને હાથ ઉગામ્યો. શું કહ્યું? તું ઇનકાર કરીશ? તેણે દાંત પીસતા કહ્યું. તારા જેવા લોકો, જેને મેં મારા કદમો નીચે બેસાડ્યા, તે હવે જીભ ચલાવે છે. તને ખાવાનું આપું અને તું મારી વાતને મારી સામે ઇનકાર કરે. મેં તેની વાત સાંભળી, શાંતિથી આંખો નીચે રાખી, પણ હૃદયમાં એક અજાણી આગ હતી. મારી શાંતિ તેમના ઘમંડને બાળવા લાગી. હું મફતની રોટલીઓ નથી તોડતી ઉર્વી. હું કામ કરું છું, ઇજ્જતથી જીવું છું. તે જો મને અહીં રાખી છે તો મજબૂરીથી નહીં, મારા ભાઈની બહેન હોવાને કારણે રાખી. હું તારા કદમોની જૂતી નથી. મારી વાત હજી પૂરી નહોતી થઈ કે તેણે એક ઝટકાથી પોતાનું જૂતું ઉપાડ્યું અને મારી પીઠ પર જોરથી માર્યું. હું પાછળ લડખડાઈ, જમીન પર પડી ગઈ. રૂમના ફ્લોરની ઠંડકે એક ક્ષણ માટે શ્વાસ રોકી દીધો. તારી આટલી હિંમત કે મારી સામે જીભ ચલાવે? તેણે ગુસ્સાથી કહ્યું. તું હવે મારા પગની જૂતી પણ નથી રહી. તું એ ધૂળ છે જેને હું રોજ મારા કદમો નીચે રગદોડું છું. તને તારી હેસિયત યાદ દબાવી પડશે. આ વખતે મારા શ્વાસ ઉખડી ગયા, પણ હું શાંત રહી. હૃદયમાંથી એક અવાજ બહાર નીકળવાની હિંમત કરતો હતો, પણ મેં તેને અંદર રોકી લીધો. આંખોમાં આંસુ નહોતા, બસ એક શાંત, બળતી આંખ હતી. ભાઈ બેઠકમાં આવી ચૂક્યો હતો. તેણે અમને જોઈ લીધું, પણ કંઈ ન બોલ્યો. તેણે કંઈ બોલવાની હિંમત ન કરી. તેની આંખો કોઈ બુદ્ધિલની જેમ ઝૂકી ગઈ અને તે પાછો વળી ગયો. તેણે જોઈને ફરી એકવાર યકીન થયું કે મારી સાથે ઊભું રહેવા કોઈ નથી સિવાય મારી હિંમત. હું ધીમે ધીમે ઊભી થઈ, ફ્લોર પરથી પોતાને સહારો આપ્યો અને સીધી મારા રૂમમાં જઈને બંધ થઈ ગઈ. ઉર્વીનો અવાજ આવી રહ્યો હતો. ઠોકરથી યાદ આપીશ આ દિવસ રિદ્ધિમાં. હવે જો ક્યારેય આંખ બતાવી તો બહાર નીકાળી દઈશ. દરવાજો બંધ કરીને હું રૂમમાં આવી બેસી ગઈ તો હૃદયમાં બસ એ જ સવાલ હતો કે ક્યારે ભગવાન મને ન્યાય અપાવશે, જેનાથી કોઈ ઘમંડીનો હોંસલો બુલંદ ન રહે. સમયની કોઈ ક્ષણ વ્યર્થ નથી જતી અને હું હવે એ જ સહન કરી રહી હતી. દરેક શ્વાસ, દરેક ઘા, દરેક આંસુ, કારણ કે મારો યકીન પાકો થઈ ચૂક્યો હતો કે જેને જમીન પર નાખવામાં આવે તેને આકાશથી ઉઠાવનાર હાજર હોય છે. હું એ દિવસની રાહ જોતી હતી અને શાંત હતી, પણ જીવંત, ઘાયલ અને મજબૂત, કારણ કે હું જાણતી હતી કે જૂતા અને ઠોકરોના ઇન્સાનને નહીં, સમયને બદલે છે. અને હવે સમય બદલવાનો હતો. આગલી સવારે હવામાન ઠંડુ હતું. આકાશમાં હળવા વાદળો છવાયેલા હતા. ઉર્વીના અંદાજમાં જાણે કોઈ નવું તોફાન છુપાયેલું હતું. તેની આંખોમાં કંઈક નવો તમાશો કરવાની ચમક હતી. હું એ બધું અનુભવી રહી હતી, પણ તેમ છતાં કામ કરવા લાગી. બસ આ જ મારી આદત બની ગઈ હતી. શાંત હતી. સાંજનો સમય હતો. અચાનક મને એવું લાગ્યું જાણે કોઈએ મારી ગરદનમાં ફંદો નાખ્યો હોય. જેમ જ પાછળ વળીને જોયું તો ઉર્વી મારી પાછળ ઊભી હતી અને તેના હાથમાં ચામડાનો એક પટ્ટો હતો જે તે ઘણીવાર ટોમી માટે લાવતી હતી.
તેના પાળેલા કૂતરા માટે તેણે એ મારા ગરદનમાં બાંધી દીધો. પટ્ટાથી પકડીને મને ઝંઝોડી રહી હતી. ન ભાઈ હતો ન કોઈ બીજું જે આ તમાશો જોતું હતું. બસ એ ફાર્મ હાઉસની દિવાલો, ફ્લોર અને આ બધું એ અત્યાચારનું સાક્ષી બની ગયું હતું. રિદ્ધિમા, આજે મારી વાત માનીને બતાવ. તેનો અવાજ હવે ગર્જનામાં બદલાઈ ગયો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જીભ બંધ, ગળું સિસકીઓથી ભરાઈ ગયું, પણ હૃદય અંદર અંદર ચીસ પાડી રહ્યું હતું. હું ઇન્સાન હતી, પણ મારી સાથે પશુ જેવો વ્યવહાર કરવામાં આવ્યો. ઉર્વીએ મને એક ક્ષણે મારી કોઈ સીમાઓથી નીચે નાખી દીધી હતી, પણ આ મારી હિંમતની એ છેલ્લી સીડી હતી જેના પર હું ઊભી હતી, અને નીચે બસ અંધારું હતું. મેં ગરદનમાંથી પટ્ટો હટાવવાનો પ્રયાસ કર્યો, પણ તે વધુ મજબૂત બાંધેલો હતો. ઉર્વીએ જોરથી હસવાનું શરૂ કર્યું અને બોલી, હવે સમજી તારી જગ્યા? આ પટ્ટો તારા ઘમંડ માટે છે, તારી જીભ માટે અને તારા સપનાઓ માટે. આ તારી ઓકાત છે રિદ્ધિમા. અને હું ત્યાં જમીન પર પડી, ગળું પકડી નહીં પણ અંદર તૂટીને રહી ગઈ. મારી સિસકીઓ સાંભળનાર કોઈ નહોતું. ઉર્વી પણ ત્યાંથી નીકળી ગઈ. મારા ગળામાં પટ્ટો મૂકીને તેની ચાલમાં તેજ ગર્વ હતો, તે જીતને હસી હતી. તેણે જે કરવું હતું તે કરી બતાવ્યું હતું. હવે હું ફક્ત એક શાંતિમાં લપેટાઈ ગઈ હતી, જેણે અપમાનથી બાંધી દેવામાં આવી હતી. હવે મારા શરીરમાં હિંમત બાકી નહોતી. રડતા રડતા મેં ભગવાનને પ્રાર્થના કરી કે હજુ કેટલી પરીક્ષા લેશો અને હું કેટલું ધીરજ રાખું કે ઉપરવાળા આનો ગર્વ માટીમાં મેળવી દે. મારા શબ્દો પણ મારી સાથે કડવાશમાં બદલાઈ ગયા હતા, પણ દિલમાં પહેલીવાર એક એવો પ્રકાશ અનુભવાયો જે અંધારાને ચીરવાની નજીક હતો. મેં બધું ભગવાન પર છોડી દીધું હતું અને નક્કી કરી લીધું હતું કે હવે હું હાર નહીં માનું. જો જિંદગીએ મને પશુઓ જેવો વ્યવહાર આપ્યો તો હું તેનો જવાબ ધીરજથી આપીશ. મને ન્યાય ભગવાન જ અપાવશે. એ દિવસે આખો દિવસ નીકળી ગયો, પણ હું ઓરડામાંથી બહાર ન નીકળી. કોઈએ મારી ખબર પણ ન લીધી. એ પટ્ટો મારી પાસે જ રહ્યો હતો. એ મારા અપમાનની નિશાની હતી. જુલમની હદ થઈ ચૂકી હતી અને હું જાણતી હતી કે હવે ન્યાયની શરૂઆત નજીક છે. રાતનો છેલ્લો પહોર હતો જ્યારે એક હળવી ઠંડી હવા ઓરડાના દરવાજેથી અંદર આવી. મારા ચહેરા પર લાગેલા આંસુઓની ભીનાશ સુકાઈ ગઈ હતી, પણ અંદરનું દુઃખ હજુ પણ સળગી રહ્યું હતું. મારી આંખો ખુલી ત્યારે દિલ પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે કંઈક ખતમ થવાની નજીક હોય, જાણે કોઈ ઘાવ પર પોતે જ મલમ લગાવી દેવામાં આવ્યું હોય. એ દિવસે સૂરજ કોઈક અલગ જ રંગમાં હતો. મેં સવારના કામ પૂરા કર્યા. ઉર્વી હંમેશની જેમ હુકમ સાથે આમ તેમ ફરતી હતી. ભાઈને ઓફિસ માટે તૈયાર થતો જોઈને તેના ચહેરા પર પણ એક વેરાની હતી, જાણે તે પણ ક્યારેક કોઈ અંધારામાં ભટકી ચૂક્યો હોય. સવારે 10 વાગ્યાની આસપાસ ફાર્મ હાઉસમાં ફોન આવ્યો. ઉર્વીએ ફોન ઉપાડ્યો તો જાણે બીજી બાજુથી આવેલી અવાજથી તેના ચહેરાનો રંગ ઉડી ગયો. પહેલા આંખો ફેલાઈ, પછી હોઠ ધ્રુજવા લાગ્યા અને બીજી જ પળે ફોન તેના હાથમાંથી પડી ગયો, ફર્શ પર જઈ પડ્યો. શું થયું ઉર્વી? ભાઈ દોડતો ત્યાં ગયો. ઉર્વીએ અવિશ્વાસથી તેની સામે જોયું, પછી જોરથી ચીસ પાડી. ફેક્ટરીમાં આગ લાગી ગઈ. બધું બળી ગયું. તેના ભારે પગલાં જાણે જમીનમાં ચોંટી ગયા હતા. તેની આંખોમાં સપનાની ઝલક હતી અને ઉર્વીના ચહેરા પર પહેલીવાર ગર્વ તૂટેલો અનુભવાયો. તે દિવાલો તરફ જોવા લાગી, જાણે કંઈક સમજવાનો પ્રયાસ કરતી હોય, પણ તેના શબ્દો જીભ પર અટકી ગયા. ઓરડામાં હટકંપ મચી ગયો. ફોન પર કોલ, ચહેરા પર પરસેવો અને દિલોમાં હલચલ. થોડી જ વારમાં ખબર આખી ફેલાઈ ગઈ. ફેક્ટરીમાં રાતે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડ મોડું પહોંચ્યું અને જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી કરોડોનો માલ રાખ થઈ ગયો હતો. થોડા દિવસો પછી ફાઇલો ખુલી. રોકાણકારોએ પૈસા પાછા માગી લીધા અને સાથે જ એ પણ નક્કી થયું કે ફેક્ટરીના નામે ખરીદેલું નવું ફાર્મ હાઉસ પણ હરાજીમાં જવાનું છે. હું ઓરડાના દરવાજેથી બહારની બધી દોડધામ જોઈ રહી હતી. ઉર્વીની ચાલ, તે હંમેશા શાંતિથી ભરેલી હતી, તે હવે ગભરાટમાં બદલાઈ ગઈ હતી. તેના અવાજમાં એ હળવાશ હતી જે હવે બાકી રહી ગઈ હતી. તે ફક્ત બોલતી હતી, મારું બધું ગયું, મારું ફાર્મ હાઉસ, મારી ઇજ્જત, મારી દુનિયા. ભાઈએ તેને સહારો આપ્યો, પણ તેની પોતાની આંખોમાં આંસુ હતા. તેનો ગર્વ, તેની અકળ, બધું જ ઉર્વીના પડછાયામાં ફક્ત બાકી રહી ગયું હતું. અને હવે જ્યારે એ પડછાયો પોતે જ માટીમાં મળી રહ્યો હતો, ત્યારે ભાઈ પણ ખુલ્લા આકાશ નીચે ઊભો રહી ગયો. થોડા દિવસોમાં બધું ખતમ થઈ ગયું. ફેક્ટરી, બેંક, ફાર્મ હાઉસ અને દેવું લેનારા આવી ગયા. બધું છીનવાઈ ગયું. અમારે બધાને જૂના ઘરમાં જવું પડ્યું. એ જ નાનું ઘર જે ક્યારેક મારી શાંતિનું સ્થાન હતું, જેને છોડીને અમે ફાર્મ હાઉસમાં ગયા હતા, તે જ ઘરમાં પાછા આવી ગયા. જ્યારે હું એ ઘરની ડેલી પર ફરી આવી
ત્યારે દિલમાં એક શાંત સંતોષ હતો. મેં પાછળ વળીને ઉર્વીને જોયું. તેનો ચહેરો લાલ હતો, વાળ વેરવિખેર હતા અને હાથમાં મહેંદી, જે ભૂતકાળની ખોટી ખુશીઓનું પ્રતીક બની ગઈ હતી. તે શાંત હતી, આંખો નીચી અને જીભ બંધ. એ જીભ જે ક્યારેક મારું અપમાન કરવા માટે ઝડપી થઈ જતી હતી, હવે ચૂપ થઈ ગઈ હતી. એ રાતે મેં અનુમાન લગાવ્યું કે ભગવાન ભલે મોડું કરે, પણ પોતાના નબળા અને સાચા રસ્તે ચાલનાર ભક્ત પર ન્યાયના દરવાજા ખોલે જ છે. મારી આંખોમાં આંસુ હતા, પણ તેમાં દુઃખ નહોતું. હવે શુકર હતો. મેં દિલથી ભગવાનનો આભાર માન્યો, જેમણે તેના ગર્વને એ રીતે તોડ્યો જે માનવતાને રગદોળતો હતો. હવે ફટાકડાના અવાજ વિના, ઘોઘાટ વિના ન્યાયે પોતાનું કામ કરી બતાવ્યું હતું, અને ઉર્વી હવે પોતાની શાંતિમાં એ બધું સાંભળી રહી હતી જે હું વર્ષોથી કહેવા માંગતી હતી. હું જાણી ચૂકી હતી કે આ ન્યાયની ચમક જ છે. જિંદગીને એક ચક્કર પૂરું કર્યું. એ જ જૂનું નાનું ઘર જેને અમે પાછળ છોડી દીધું હતું, હવે ફરી અમારું રહેવાનું સ્થાન બની ગયું. ફરક ફક્ત એટલો હતો કે આ વખતે અમે ઘરે પાછા ફર્યા નહોતા, પણ ગર્વના સપનાની રાખ ચાળીને પાછા આવ્યા હતા. ઉર્વીના પગલાં હવે નરમ નહોતા, તેની નજર દરેકની નમેલી રહેતી હતી. એ છોકરી જે પોતાના હાસ્યથી બીજાનું અપમાન કરતી હતી, હવે શાંતિની ચાદર ઓઢી ચૂકી હતી. ભાઈએ ફરી ઓફિસની નોકરી શરૂ કરી, એ જ જૂના પગાર પર, પણ આ વખતે તેના ચહેરા પર શાંતિનો એક પડછાયો દેખાતો હતો. તે હવે આ સમયને સમજી શક્યો હતો, જેણે બહેનની મહત્તાને રગદોળીને કમાણી કરી હતી. તે ઘણીવાર સવારે જતી વખતે મને એક નજરથી જોતો, કંઈ કહેવાનો પ્રયાસ કરતો, પણ કદાચ શરમના કારણે તેની જીભને તાળું લાગી ગયું હતું. એ ખાસ હતું, પણ શાંત પણ હતી. મારા માટે હવે કોઈ હુકમ ન હતો, કોઈ જેલ નહોતું, કોઈ જૂતા નહોતા, કોઈ પટ્ટો નહોતો, ફક્ત એક નાનું રસોડું જેમાં થોડા વાસણો અને મારી એકલતા લપેટાયેલી હતી. તે હવે મારી આઝાદી બની ગયું હતું. દિલમાં સંતોષ હતો. એક દિવસ દરવાજે ખટખટ થઈ તો મેં દરવાજો ખોલ્યો. સામે શેખર ઊભો હતો. તેની આંખોમાં એ જ ભીનાશ હતી જે મેં પહેલી વાર જોઈ હતી, પણ આ વખતે તેમાં વિશ્વાસની છબી હતી. તેના હાથમાં એક કવર હતું જે તેણે હળવેથી મારી તરફ આગળ કર્યું અને કહ્યું, મને બધું સાચું ખબર પડી ગઈ છે રિદ્ધિમા. ઉર્વીનું જૂઠ, તારી શાંતિ, તારી ધીરજ, આ બધાનો મને અફસોસ છે કે હું તારું સાચું ઓળખી ન શક્યો, પણ હવે હું મોડું નથી કરવા માંગતો. કવરમાં એક સંબંધ હતો, એવો સંબંધ જે ઇજ્જતની ક્ષણને ઝાંખી ન કરે. જાણે વર્ષોનું દુઃખ જે સંબંધની શોધમાં ભટકતું હતું, તે હવે થંભી ગયું હતું. સાંજે જ્યારે ભાઈ આવ્યો ત્યારે મેં તેને કવર બતાવ્યું. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી હળવેથી બોલ્યો, રિદ્ધિમા, મને માફ કરી દે. મેં પણ તને એકલી છોડી દીધી, તે સમયે જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી. મેં તેના પગે આવીને નમીને કહ્યું, મેં તને ક્યારેય દોષ નથી આપ્યો ભાઈ, હું તો ફક્ત ધીરજ રાખતી હતી. પણ જે થયું તે સારું થયું. શેખરે મને એ ઇજ્જત આપી જે શબ્દોમાં ક્યારેય સમાઈ શકે નહીં. તેની માએ મને દીકરી બનાવી, અને તેના ઘરમાં પહેલીવાર મને એવું લાગ્યું કે હું હજી પણ મહત્વની છું. મારી વાતનું વજન છે, મારા હોવાની કદર છે. જિંદગીએ એક નવો રંગ લઈ લીધો હતો. હું હવે ફક્ત રિદ્ધિમા નહોતી, હું એ સ્ત્રી હતી જેણે સમયના ઠોકરો ખાધા છતાં મજબૂર થઈ, જેણે અપમાનના અંધારામાં રહીને પણ પોતે જ પ્રકાશનો રસ્તો શોધી લીધો. એક દિવસ હું મારી નવી જિંદગીના આંગણામાં બેસીને શાંતિનો શ્વાસ લઈ રહી હતી, ત્યારે દરવાજે કોઈના પગલાંનો અવાજ આવ્યો. બહાર નીકળી તો ઉર્વી ઊભી હતી. તેના સાદા કપડાં, આંખો ઝાંખી થઈ ગઈ હતી અને હાથ ખાલી હતા. મેં તેની તરફ જોયું. ચૂપચાપ, દિલમાં કંઈ તૂટ્યું નહીં, કંઈ સળગ્યું નહીં, ફક્ત એક ઠંડો શ્વાસ આવ્યો. મેં હળવેથી કહ્યું, હા, હું ખૂબ ખુશ છું, કારણ કે હું ક્યારેય ખોટી નહોતી, અને તેનું પરિણામ આજે તારી સામે છે. ઉર્વીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પાછી વળીને ચાલી ગઈ, અને હું દરવાજે ઊભી રહીને તેની હળવી ચાલને જોતી હતી. કહાની ખતમ નહોતી થઈ. તે એક નિશાની બની ગઈ હતી, એવી સ્ત્રીઓ માટે જે અત્યાચાર સહન કરીને પણ જીભ બંધ રાખે છે, એવા લોકો માટે જે સત્યને દબાવવાનો પ્રયાસ કરે છે, એવા નબળા સપનાઓ માટે જે ખુલ્લા આકાશમાંથી નીચે ઉતરવામાં આવે છે. હું રિદ્ધિમા છું, અને આ મારી કહાની હતી. આ રીતે રિદ્ધિમાનો હોંસલો, ધીરજ અને સત્ય જીતી ગયા. પણ એ ઉર્વી જે ક્યારેક પૈસાની ચમકમાં ગર્વ રાખતી હતી, તે આજે હારી ગઈ. રિદ્ધિમાના સત્ય સામે હારી ગઈ. ક્યારેક પૈસાની ચમકમાં આવીને ગર્વનું આવરણ ન ચડાવવું જોઈએ, જેનાથી પોતાનાથી ઓછા લોકોનું અપમાન થાય અને તેમને નીચા દેખાડવામાં આવે. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી આ કહાની ગમી હશે. જો કહાની ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં,
જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.